જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે રેશન કાર્ડ છે એ ઘણી બધી વાર ઘણા લોકોનું રદ થઈ ગયું હોય છે। હવે જેનું રેશન કાર્ડ છે એ કેન્સલ અથવા તો રદ થઈ ગયું છે, રેશન કાર્ડના લિસ્ટની અંદરથી નામ છે એ નીકળી ગયું છે, તો એને ફરીથી કેવી રીતે એડ કરી શકાય? હવે રેશન કાર્ડ રદ થયું છે એને ફરીથી ચાલુ કરવા માટે તમારે અમુક સ્ટેપ્સ છે એને ફોલો કરવા પડશે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે રદ થયેલું રેશન કાર્ડ છે તમે કઈ રીતે અને કેટલા સમયની અંદર ફરી ચાલુ કરાવી શકો છો। હમણાં કેવાયસીની પ્રક્રિયા છે એ પણ ચાલે છે। કેવાયસી ન કરનાર જે લોકો છે એના પણ રેશન કાર્ડ છે એ રદ કરવામાં આવ્યા છે। તો આ રેશન કાર્ડને ફરી કેવી રીતે ચાલુ કરી શકાય એ સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે આપણે વાત કરીએ રેશન કાર્ડની, તો રાશન કાર્ડ એ આજના સમયની અંદર એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે જેના દ્વારા દેશના એક મોટા વર્ગને રાશનનો લાભ છે એ મળી રહ્યો છે। હવે રાશન જે છે એ આગામી 5 વર્ષ માટે મફત આપવામાં આવશે, જેની પાસે NFSA રેશન કાર્ડ છે। પરંતુ અનેકવાર લોકોના રાશન કાર્ડ છે એ બંધ થઈ જાય છે, જેના કારણે તેમને પરેશાનીનો સામનો છે એ કરવો પડે છે। રાશન કાર્ડ બંધ થવાના ઘણા બધા કારણો છે હોઈ શકે છે। આમાંનું એક કારણ એ પણ છે કે જો તમે 3 થી 6 મહિના સુધી તમારું મફત અનાજ ન લો તો પણ તમારું રાશન કાર્ડ છે એ બંધ થઈ જાય છે। હવે આવા બંધ થયેલા રાશન કાર્ડ છે એને ફરી ચાલુ કેવી રીતે કરવાના? હવે આપણે વાત કરીએ તો રાશનની અંદર સરકાર તરફથી ગરીબોને ઘઉં, ચોખા અને ખાંડ જેવી ચીજો છે એ મફતમાં આપવામાં આવે છે। આ લાભ લેવા માટે રેશન કાર્ડ છે એ જરૂરી છે, પરંતુ જો તમારું રેશન કાર્ડમાંથી નામ દૂર કરવામાં આવ્યું છે તો તમે એને સરળતાથી ફરી છે એ ચાલુ કરાવી શકો છો અને આના માટે તમારે અમુક સ્ટેપ્સ છે એ ફોલો કરવા પડશે। હવે ભારતની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ છે ચલાવવામાં આવે છે। જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રેશન છે એ પણ આપવામાં આવે છે, પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ છે રાશન કાર્ડ। અત્યારના દિવસોમાં જે લોકો રાશન લેવાનું બંધ કર્યું છે અથવા તો રાશન કાર્ડમાં જણાવેલ સરનામે ઉપલબ્ધ નથી તેવા લોકોના રાશન કાર્ડ છે એ બંધ થઈ રહ્યા છે। એવામાં રાશન કાર્ડમાંથી નામ કાઢવામાં આવ્યું હોય તો સરળતાથી તમે રાશન કાર્ડની અંદર તમારું પાછું નામ છે એ જોડી શકો છો। આ ઉપરાંત રાશન કાર્ડ દર 5 વર્ષની અંદર રિન્યૂ છે કરવામાં આવે છે। રિન્યૂ ન કરાવો તો પણ તમારું રાશન કાર્ડ છે બંધ થઈ જાય છે અને લાંબા સમય સુધી રાશનનો લાભ ન લો તો પણ તમારું રાશન કાર્ડ છે એ બંધ થઈ જાય છે। રાશન કાર્ડ ફક્ત જરૂરિયાતવાળા અને યોગ્યતા કે પાત્ર વ્યક્તિને જ બનતું હોય છે અને જો કોઈ આ કેટેગરીમાં ન આવતું હોય તો એમનું રાશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવે છે। હવે રાશન કાર્ડ માટે તેમને પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર, પાન કે વોટર આઈડીની કોપી, રહેઠાણું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર અને શપથ પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ છે એની જરૂર પડે છે। હવે મહત્વની વાત એ છે કે બંધ રાશન કાર્ડ છે એને શરૂ કરવા માટે સૌથી પહેલાં તો તમારે નજીકના જે ખાદ્ય વિભાગની ઓફિસ છે ત્યાંથી બંધ રેશન કાર્ડને ચાલુ કરવાનું જે ફોર્મ છે એ લેવું પડશે અને તેને CSC સેન્ટર કે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી પણ તમે લઈ શકો છો। હવે ફોર્મની અંદર રાશન કાર્ડ સંખ્યા, સભ્યોના નામ વગેરે જે પણ માહિતી માંગવામાં આવી હોય તે યોગ્ય રીતે ભરી લેવાની છે અને ફોર્મ ઉપર સાઇન કરી અને પછી અંગૂઠાનું નિશાન છે એ તમારે એની અંદર લગાવી દેવાનું છે। ફોર્મને યોગ્ય રીતે ભરી દીધા બાદ તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ તમારે અટેચ કરવા પડશે અને આ ફોર્મને તમારે ખાદ્ય સુરક્ષાની જે કાર્યાલય છે ત્યાં જમા કરાવવું પડશે। હવે ખાદ્ય પુરવઠા વિભાગ દ્વારા સમયસર રાશન કાર્ડના લિસ્ટ છે એને પણ અપડેટ કરવામાં આવે છે। આવાની અંદર જો તમારું નામ નીકળી ગયું હોય તો તમારો રાશન ડીલર તેની માહિતી છે એ આપતો હોય છે, પરંતુ જો તમે ઘરે જાતે પણ ચેક કરો તો તમારું રાશન કાર્ડ છે કે નહીં તે તમે ઘરે આસાનીથી ચેક છે એ કરી શકો છો। ચેક કરવા માટે તમારે સૌથી પહેલાં તો nfsa.gov.in default.asps ની જે વેબસાઇટ છે એના ઉપર જવું પડશે। ત્યાર પછી તમારે પોર્ટલની અંદર જવું પડશે। પોર્ટલ ઉપર જઈને રેશન કાર્ડ વિકલ્પ પર ક્લિક કરી અને આ કામ છે તમે કરી શકો છો।
ત્યારબાદ પોર્ટલ ઉપર ગયા પછી તમારે રજૂ પોર્ટલ પર રાશન કાર્ડ વિતરણ ઉપર છે એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અથવા તો ગ્રામ પંચાયત છે એ પણ તમારે આની અંદર નાખવાનું રહેશે. બાદમાં તમારે રેશનની દુકાનનું નામ, દુકાનદારનું નામ અને રેશન કાર્ડનો જે પ્રકાર છે એ પણ તમારે નક્કી કરવો પડશે. ત્યારબાદ એક લિસ્ટ ખુલશે અને તેમાંથી તમે તમારું નામ છે એ ચેક કરી શકશો. જો તમારું નામ લિસ્ટમાં ન હોય તો સમજવું કે તમારું નામ છે કાઢી નાખવામાં આવ્યું છે અને એવામાં તમારે વહેલી તકે એને તમારું નામ છે એ જોડાવવું જોઈએ. હવે રેશન કાર્ડના લિસ્ટમાંથી પોતાનું નામ જોડાવા માટે વાત કરી એમ નજીકના ખાદ્ય પુરવઠા વિભાગની અંદર તમારે જવાનું રહેશે. ત્યાંથી જઈ અને એક ફોર્મ છે તમને આપવામાં આવશે. એ ફોર્મ તમારે ભરવાનું અને એની સાથેના દસ્તાવેજો છે એની ઝેરોક્સ છે અટેચ કરવાની છે. ફોર્મ ત્યારબાદ ઓફિસની અંદર સબમિટ કરી દેવાનું છે. આટલું કરતાં તમારું રેશન કાર્ડ છે ફરી ચાલુ કરવામાં આવશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.